અને હવે જોઈએ કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં। લોકસભા ચૂંટણીના બીજા ચરણ માટે આજે નામાંકન કરવામાં આવશે। ઉત્તર પ્રદેશમાં 8 સીટ પર બીજા ચરણનું મતદાન થવાનું છે, ત્યારે 97 બેઠકો માટે ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવશે। 18 એપ્રિલે 13 રાજ્યોની 97 સીટ માટે મતદાન થશે। દેશની ગરીબી દૂર કરવાના લક્ષ્ય સાથે રાહુલે દેશના 20% ગરીબોને ન્યૂનતમ આવકની ગેરંટી આપનારી એક મોટી યોજનાની ઘોષણા કરી છે, પરંતુ જાણકારોના અનુમાન મુજબ આ યોજના લાગુ કરાય તો તેનાથી સરકારી ખજાના પર દર વર્ષે 3.6 લાખ કરોડનો બોજો પડશે। ટેરર ફંડિંગ મામલે સરકારે મોટી કાર્યવાહી કરી છે અને હુરિયત નેતાઓની સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય કર્યો છે। લશ્કરના આકા હફીઝ સઈદના રૂપિયાથી બનાવાયેલી હુરિયત નેતાઓની પ્રોપર્ટી જપ્ત કરાશે। ટેરર ફંડિંગ મામલે સામેલ હુરિયતના 11 નેતા સરકારના નિશાના પર છે। છત્તીસગઢમાં સુકમામાં નક્સલીઓ સાથે સેનાના જવાનોની અથડામણ થઈ। સેનાએ અથડામણમાં 4 નક્સલીઓને ઠાર કર્યા છે અને સેનાએ નક્સલીઓ પાસેથી મોટી માત્રામાં હથિયાર પણ જપ્ત કર્યા છે। નરેશ ગોયલે જેટ એરવેઝના બોર્ડ અને ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે, પરંતુ કંપનીના ખાસ કરીને રસ્તો તેમના રાજીનામાથી સરળ નહીં હોય। નરેશ ગોયલના રાજીનામાથી ભારતીય સ્ટેટ બેંક કંપનીને 1500 કરોડ રૂપિયાની તત્કાલ મદદ આપવાની જાહેરાત કરી છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે 23,000 કર્મચારીઓનું શું? ત્યારે પ્રતિદ્વંદી કંપનીઓ પ્રાઇસ વોર ચાલુ રાખી શકે છે। પાકિસ્તાને હિન્દુઓના પવિત્ર ધર્મસ્થળ શારદા પીઠ પર કોરિડોર બનાવવાની મંજૂરી આપી દીધી છે। શારદા પીઠ મંદિર પાક અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેમાં સ્થિત છે। આ કાશ્મીરના કુપવાડાથી લગભગ 22 કિલોમીટર દૂર છે। પાકિસ્તાન મીડિયા રિપોર્ટ્સ મુજબ આ અંગે ટૂંક સમયમાં જ જાહેરાત પણ થઈ શકે છે। શ્રદ્ધા કપૂર અને વરુણ ધવન ફરી એક વખત એબીસીડીની ફ્રેન્ચાઇઝી લઈને આવી રહ્યા છે। આ ફિલ્મમાં નોરા ફતેહી પણ છે। હાલમાં તેઓ લંડનમાં છે અને ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે। તો થોડા દિવસ પહેલા શેર કરવામાં આવેલા વિડીયોમાં નોરા શ્રદ્ધાને તેના પોપ્યુલર સોંગ દિલબર દિલબર પર ડાન્સ સ્ટેપ શીખવતી નજરે આવી। અક્ષય કુમારની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ કેસરી બોક્સ ઓફિસ પર રિલીઝ થતાની સાથે છવાઈ ગઈ છે। ફિલ્મે 4 દિવસમાં ઘણી સારી કમાણી કરી દીધી છે। તો ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શની ટ્વીટ મુજબ કેસરીએ ગુરુવારે 21.6 કરોડ, શુક્રવારે 16.75 કરોડ રૂપિયા અને શનિવારે 18.75 કરોડ તેમજ રવિવારે 21.51 કરોડ રૂપિયાની કમાણી કરી છે। આ ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 78.7 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે। ભારતનું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ અભિનેતા સલમાન ખાન પોતાના ભાઈ અરબાઝ ખાનની દબંગ સિરીઝના 3જા ભાગનું શૂટિંગ આવતા મહિને ઇન્દોરથી શરૂ કરવાનું છે। વર્ષ 2010માં આવેલી ફિલ્મ દબંગના 2 ભાગ સુપરહિટ સાબિત થયા છે, ત્યારે ફિલ્મમાં સલમાન ખાન સાથે સોનાક્ષી સિન્હા લીડ રોલમાં છે। દબંગ 3નું પહેલું શૂટિંગ શેડ્યુલ જે છે તે મધ્યપ્રદેશના ઇન્દોરથી 100 કિલોમીટર દૂર રાખવામાં આવ્યું છે। રોહિતની આગામી ફિલ્મમાં અક્ષય કુમાર એક એટીએસ અધિકારી સૂર્યવંશીના કિરદારને ન્યાય આપવાના છે। ફિલ્મમાં પહેલા જેકલિન ફર્નાન્ડિસને લીડ રોલ મળ્યાની વાતો ચાલતી હતી, ત્યારે અક્ષય કુમારે કેટરીના કૈફના નામનું સૂચન રોહિતને કર્યું છે। અક્ષય કુમારે કેટરીના સાથે વેલકમ, તિસ્મા ખાન, સિંગ ઇઝ કિંગ, દે ધનાધન, હમકો દીવાના કર ગઈ જેવી ફિલ્મો કરી છે। 25 માર્ચના રોજ સોમવારે હૈદરાબાદના એએમબી સિનેમામાં યોજાયેલ એક ઇવેન્ટમાં મહેશ બાબુના વેક્સ સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું છે। જોકે મહેશ બાબુનું વેક્સ સ્ટેચ્યુ લંડન નહીં પણ સિંગાપોરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં કરવામાં આવશે। પોલિટિકલ ડ્રામા ધ તાશ્કંદ ફાઇલ્સનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે। સાચી ઘટના પર આધારિત આ ફિલ્મ સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની ડેથ મિસ્ટ્રી પર પ્રકાશ પાડશે।